नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। અંબાજી દાતામાં મતગણતરી કેન્દ્ર પર હોબાળો અને અંબાજીમાં ઉલટફેર, ભાજપના ગઢમાં ગાબડું, વધુ પોલીસ સ્ટાફ બોલાવ્યો। દાતા મતગણતરી કેન્દ્ર પર પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરોએ વ્યવસ્થા સામે શંકા વ્યક્ત કરી ગંભીર વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે પોલીસ અને કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે તંત્ર દ્વારા વધારાની પોલીસ કુમક તૈનાત કરવામાં આવી હતી અને કેન્દ્રની અંદર તેમજ બહાર નારેબાજીને કારણે વાતાવરણ તંગ બની ગયું હતું। હોબાળા બાદ પોલીસે સમયસૂચકતા વાપરી મામલો થાળે પાડ્યો હતો। કાર્યકરોની શંકા દૂર કરવા માટે પોલીસ તેમને રૂબરૂ સ્ટ્રોંગ રૂમ અને ગણતરી કેન્દ્ર પર નિરીક્ષણ માટે લઈ ગઈ હતી। તમામ પાસાઓની ઝીણવટભરી ચકાસણી બાદ સંતોષકારક સ્થિતિ જણાતા 9 વાગે સત્તાવાર રીતે મતગણતરી શરૂ કરવામાં આવી હતી। હાલમાં વહીવટીતંત્ર દ્વારા શાંતિપૂર્ણ રીતે પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી રહી છે અને સુરક્ષા માટે પોલીસ હજુ પણ ખડે પગે તૈનાત છે। અંબાજી તાલુકા પંચાયતની બેઠક નંબર 1, 2 અને 3 પર કોંગ્રેસે શાનદાર વિજય મેળવી ભાજપના વર્ષો જૂના ગઢમાં ગાબડું પાડ્યું છે। આ હાર પાછળ મુખ્યત્વે અંબાજી કોરિડોર વિકાસ અંતર્ગત થયેલી તોડફોડ અને દબાણ હટાવવાની કામગીરી જવાબદાર હોવાનું મનાય છે। પોતાના ઘરો ગુમાવનારા સ્થાનિક લોકોએ ચૂંટણીમાં મતાધિકાર દ્વારા આક્રોશ ઠાલવતા ભાજપને મોટી નુકસાન વેઠવું પડ્યું છે, જ્યારે કોંગ્રેસના છાવણીમાં વિજયી ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। मशीन ना लावता હેમરાજભાઈ રાણા સત્વરે એનાઉન્સમેન્ટ કાઉન્ટર ઉપર આવવા નમ્ર વિનંતી છે। હેમરાજભાઈ રાણા એનાઉન્સમેન્ટ કાઉન્ટર ઉપર આપણે બોલાવી Gracias.
જિલ્લા પંચાયત એકની અંદર દરેક લોકોએ અને જેટલા બી ગાંવ અને સિટી અને અંબાજી 1 અંબાજી 2 એ લોકોએ મને ખૂબ સાથ અને સહકાર આપ્યો છે અને 23 ગામડાએ મને ખૂબ સાથ આપ્યો છે અને એના માટે આજે મારો વિજય થયો છે. પણ મારો વિજય નથી, એ જે પબ્લિકે મને વોટ આપ્યા એમનો વિજય છે અને હું એમને આશ્વાસન બી આપું છું અને એમના સાથે બી છું કે જે દિવસ એમને ગમે ત્યારે કોઈ બી કામ હશે તો હું એમના માટે અડધી રાતે ઊભી રહીશ અને જે બી કામ હશે હું કરીશ. હવે જે તાલુકા પંચાયતની જે સીટો જે છે અંબાજીની હંમેશાથી બીજેપી જોડે રહી છે, આ વખતે કોંગ્રેસે ગાબડું પાડ્યું, શું કહેશો? એના માટે એવું પડ્યું છે કે બીજેપી વાળા ગમે ત્યારે જીતીને જાય અને એ રિટર્નમાં કોઈ દિવસ કોઈના સંભાળતા નથી, કોઈનું કામ કરતા નથી સંભાળતા. એ ખાલી એમનું કરીને બેસી જાય છે. અને બીજા કે જે લોકોના રબારીવાસના ઘર પડ્યા એ વખત કોંગ્રેસ વાળા અને બીજા આમ જગ્યાના લોકો બી આવીને એમને સાથ અને સહકાર પૂરા અંબાજી આપ્યો હતો. પણ બીજેપી વાળો એક બી એમને આશ્વાસન આપવા યા ફોન ઉપર આશ્વાસન નતું આપ્યું. એના લીધે એ રબારી સમાજ બી એમનાથી નારાજ હતો. એના લીધે આજે કોંગ્રેસનો વિજય થયો છે. હવે પહેલી જિલ્લા પંચાયતમાં આપણે ખાતું ખોલ્યું છે, શું જિલ્લા પંચાયત કોંગ્રેસ બનાવે છે? અત્યારે હવે મેં ખાતું ખોલ્યું, એના પછી હવે બીજા ખાતા ખોલે, એના પછી ખબર પડે કે હવે કોણ ખાતું ખોલે. જિલ્લા પંચાયત અને